સરસ ક્વેશ્ચન છે કે 22 ફરજિયાત લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ રવિ પાક નથી. તો પહેલી વસ્તુ તો આપણને એવું પૂછ્યું છે કે અહીંયા જે છે 22 જે એમએસપી આપવામાં આવે છે એમએસપી, તો એમએસપીના 22 પાકોમાં જે છે આનો સમાવેશ થતો નથી. તો ઘઉં છે, મસૂરની દાળ છે, જવ છે. તો મશરૂમ જે છે આપણે કોઈ જગ્યાએ વાંચ્યું નથી કે મશરૂમની અંદર જે છે એમએસપી મળે, અને એટલા માટે આપણો સીધો જવાબ જે છે મશરૂમ. અને બીજું કે ભાઈ પાક જે છે રવિ જે એમએસપી છે ને બે જે છે અલગ અલગ પાકો માટે આપવામાં આવે. એક તો રવિ પાક માટે આપવામાં આવે અને જે છે બીજા ખરીફ. રવિનો મતલબ કે જે શિયાળામાં થાય અને ખરીફનો મતલબ કે જે ચોમાસામાં થાય. તો બે અલગ અલગ પાકો માટે જે છે આપણે રવિ પાક અને ખરીફ પાક માટે આપીએ છીએ. એમએસપીની જાહેરાત જે છે એની ભલામણો જે છે કોણ કરે? સીએસસીપી કરે, બરાબર. અને આપણી જે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર છે એને મંજૂર કરે છે. બીજું કે જે એમએસપી જે આપવામાં આવે એની જાહેરાત હંમેશા જે છે સોઈંગ પહેલાં થાય, એટલે કે જે વાવણી થાય ને એના પહેલાં જે છે એમએસપીની જાહેરાત થાય, એટલે કોઈ પણ ખેડૂત પોતાનું જે છે શું કરી શકે? એક ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે. બીજું એમએસપી કેટલી હોય? તો જે મૂળ રકમ હોય, બરાબર, એના ઉપર બીજી 50% જે છે એમએસપી આપવામાં આવે. તો જેટલો ખર્ચો થયો હોય એની ગણતરી કરી એના ઉપર 50% એમએસપી વધારે આપવામાં આવે. તો એમએસપી ગણવાની જે રીતો છે એ 3 રીતો છે. અને એમાંથી જે છે ભારત જે છે કેટલી રીતો ફોલો કરે છે અને કઈ રીત જે છે MS સ્વામીનાથને સૂચવેલી હતી લાસ્ટમાં, પણ હજુ ભારત સરકાર એ માનતું નથી.